હવે જુઓ, સમાન ત્રિજ્યાની બે રીંગો સમકેન્દ્રીય હોય પરંતુ બંને રીંગોના સમતલ પરસ્પર લંબ હોય તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો આપણે અહીંયા એક રીંગ છે એ એનું સમતલ આ પ્રમાણે છે, બીજી રીંગનું સમતલ એને લંબ રૂપે આમ છે, એટલે આ રીંગ આમ છે અને આ રીંગ આમ છે, બરાબર. તો આ જે રીંગ છે એમાંથી વિદ્યુત પ્રવાહ I1 આમ જતો છે એટલે આપણે એનું ચુંબકીય ક્ષેત્ર લઈએ તો અહીંથી આમ જે પ્રમાણે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ પ્રમાણે જમણા હાથથી મુઠ્ઠી બંધ કરીએ તો એનું ચુંબકીય ક્ષેત્ર B1 આ દિશામાં આવશે. આનું ચુંબકીય ક્ષેત્ર I2 આપણે આમ પસંદ કરીએ તો એ B2 આ દિશામાં આવશે. હવે આ B1 સદિશ છે, આ B2 સદિશ છે, તો એનું પરિણામી તીવ્રતા એ આપણે આમ સમાંતર બાજુ ચતુષ્કોણ ડ્રો કરીએ તો એનું પરિણામી તીવ્રતા B આવશે. પણ આ બે પરસ્પર લંબ રૂપે છે એટલે B બરાબર √B1² + B2². હવે B1 ની કિંમત μ0I1/2r ને B2 ની કિંમત μ0I2/2r એનો સ્ક્વેર કરીએ તો એમાંથી μ0/2r કોમન નીકળે એટલે √I1² + I2² થાય. તો આવું હોય ત્યારે એનું પરિણામી સૂત્ર આ થશે. ક્યારે? જ્યારે આ ત્રિજ્યાઓ બે સરખી હોય ત્યારે. જો જુદી જુદી ત્રિજ્યા હોય તો શું થાય? તો B બરાબર μ0/2 √I1² + I2² આવું. જુદી જુદી ત્રિજ્યા સરખી ત્રિજ્યા હોય તો આ r કોમન નીકળે. હવે આ 90 અંશની જગ્યાએ કઈ થીટા ખૂણે હોય એકબીજા સાથે તો સમાન ત્રિજ્યાની બે રીંગો સમકેન્દ્રીય હોય પરંતુ તેમના સમતલ એકબીજા સાથે થીટા ખૂણે હોય તો શું થાય? તો હું એમ કહું કે આ બે વચ્ચેના સમતલ છે આમ થીટા ખૂણે છે. આ રીંગનું ચુંબકીય ક્ષેત્ર આમ આવશે અને આ રીંગનું ચુંબકીય ક્ષેત્ર છે તે આ બાજુ આવશે એટલે આ B2 છે, B1 છે. તો બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો એનો પરિણામી સદિશ B બરાબર √B1² + B2² + 2B1 B2 cos θ થાય. જ્યાં થીટા છે આ બે સદિશ વચ્ચેનો ખૂણો અને B1 છે μ0I1/2r અને B2 એટલે μ0I2/2r. બે ત્રિજ્યા જુદી જુદી હોય તો R1 ને R2 આ રીતે થઈ શકે. તો લખી લો. હવે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તારના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કેવી રીતે થાય એનો જરા કન્સેપ્ટ સમજી લઈએ. સપોઝ હું એમ કહું કે પેન છે એમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં જઈ રહ્યું છે. તો વિદ્યુત પ્રવાહ જો આમ જઈ રહ્યું હોય તો એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વર્તુળાકારની રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા હોય વર્તુળાકાર રીતે, બરાબર. અને કોઈ પણ બિંદુ ધારો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર, તો મારે નિયમ એવો કે જે દિશામાં પ્રવાહ જઈ રહ્યો છે જમણા હાથનો અંગૂઠો એ દિશામાં રહે એ રીતે આપણે એને આમ મુઠ્ઠી બંધ કરવાની. જે રીતે આંગળીઓ એની આસપાસ વીંટળાય એ દિશામાં કોઈ પણ બિંદુએ સ્પર્શક ડ્રો કરીએ તો એ સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. સપોઝ હું એમ કહું કે ભાઈ અહીંયા એક તાર છે, વિદ્યુત પ્રવાહ આમ જઈ રહ્યો છે, તો હું એને ચુંબકીય ક્ષેત્ર અહીંથી અંગૂઠો એ દિશામાં જમણા હાથનો રાખીશ, અહીંથી આમ કરીને મુઠ્ઠી બંધ કરીશ એટલે એની આસપાસ એક આવું વર્તુળ રચાશે. આવા સમકેન્દ્રીય વર્તુળો કેટલા બધા રચાશે, બરાબર. હવે કોઈ પણ બિંદુ ધારો કે અહીંયા હું વિચારું તો અહીંયા એનો સ્પર્શક જે ડાયરેક્શનમાં હોય એટલે આપણે અહીંથી આમ વિચારીએ તો અહીંથી આમ આવે છે એટલે આમથી આમ થાય ને આમ, તો એ અંદર જતી દિશા આપણે આમ ગણાય. તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, નીચે આ અંદર જતી દિશામાં હશે. એટલે એની આસપાસ એક કાલ્પનિક વર્તુળ વિચારીએ તો એ વર્તુળના દરેક બિંદુ પાસે સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર રચાય. આ રીતે આપણે એનો કન્સેપ્ટ વિચારી શકીએ. એટલે જો પ્રવાહ આમ જતો હોય તો અંગૂઠા આમ થાય તો ચુંબકીય ક્ષેત્ર રેખા આમ બધી બાજુ સ્પર્શકની દિશામાં હોય, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, એવી રીતે. જો ચુંબકીય વિદ્યુત પ્રવાહ આમ જતો હોય તો એની આજુબાજુ આ ડાયરેક્શનમાં અહીંથી આમ 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 આમ
એ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચાય. ક્લિયર? અહીંયા છે ટૂંકમાં બધા જ બિંદુએ સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે રચાયેલું દરેક બિંદુએ. એટલે હવે સપોઝ તમે વિચારો તો જનરલી આપણને આવી જરૂર પડશે કે કોઈ એક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં, તો અહીંથી મારે આમ વિચારવાનું, આ પ્રવાહ આમ જાય છે તો અહીંયા અંદર જતી દિશામાં, એટલે આ ચોકડી મળશું અહીંયા અંદર જતી દિશામાં. તો અહીંથી એ ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવે એટલે અહીંયા ડોટ આવે. બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાને આપણે આવી રીતે સર્કલની અંદર ડોટ કરવાનું અને અહીંયા છે ક્રોસ કરીને બતાવવાનું. ક્રોસ એટલે અંદર જતી દિશા, ડોટ એટલે બહાર આવતી દિશા. બરાબર? આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે તો આપણે અહીંથી આમ વિચારીએ ને, તો આ બિંદુએ આમ નીચે જતી દિશામાં હશે. અહીંયા કેવું હશે તો કે અહીંયા આ દિશામાં હશે. અહીંયા કેવું હશે તો કે અહીંયા આ દિશામાં હશે. એટલે એની આસપાસ એક વર્તુળ બને એવી રીતે સ્પર્શકની દિશામાં, વર્તુળના તમામ બિંદુએ સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હોય. આ એક વાત થઈ. હવે સપોઝ હું એમ કહું તમને આ એક રિંગ છે અને આમ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી રીતે હશે તો સમજો. અહીંથી આમ વહે છે એટલે આપણે મુઠ્ઠી આમ બંધ કરવાની. જે રીતે પ્રવાહ જતો હોય એ રીતે જમણા હાથેથી આ મુઠ્ઠી બંધ કરવાની. તો એ એના સમતલને લંબરૂપે કેન્દ્ર પાસે સમતલને લંબરૂપે અહીંયા બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હશે. જો એના કરતા ઊંધી દિશા લઉં, આમ હશે તો મારે આ મુઠ્ઠી બંધ કરવાની, અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હશે. હું એમ કહું કે આમ કરીને છે આમ, તો અહીંથી આમ, તો આ દિશામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા હશે. બરાબર? અહીંયા બહાર આવતી દિશામાં એટલે આ ટપકું આવે અને અહીંયા અંદર જતી દિશામાં તો ક્રોસ આવે. હું એમ કહું કે આવી રીતે છે તો અહીંથી આ મુઠ્ઠી બંધ કરવાની, તો ચુંબકીય ક્ષેત્ર છે આ દિશામાં આવશે. દિશા. ક્લિયર થઈ ગયું? તો લૂપ હોય કે એક કરતા વધારે આંટાવાળા હોય એમાં વિદ્યુત પ્રવાહ જે રીતે વહેતો હોય એ રીતે આપણે આ મુઠ્ઠી બંધ કરવાની, તો એને એના સમતલને લંબ રૂપે કેન્દ્રમાંથી બહાર આવતી દિશામાં કે અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મળે. અહીંયા આ દિશામાં, અહીંયા આપણે આમથી આ. ઓકે. હવે ઘણી બધી જગ્યાએ કેટલી બધી આકૃતિમાં આવું આવશે. સપોઝ હું એમ કહું કે ભાઈ અહીંથી વિદ્યુત પ્રવાહ આમ જઈ રહ્યું છે, આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી રીતે તો સમજો. આના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં. હવે હું અહીંયાથી કહું તો અહીંયા બી આમ પ્રવાહની દિશામાં મૂઠો તો અંદર જતી દિશામાં આ ખોટી થઈ છે અને આમ 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 પ્રવાહ જાય છે. અહીંયા લઈએ તો અહીંયા બી અંદર જતી દિશામાં. તો ત્રણેય તારના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં, એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય. એને શોર્ટકટમાં સીધી ડાયરેક્શન નક્કી કરવી હોય તો જ્યારે કોઈ બંધ આકૃતિ હોય ત્યારે જે રીતે તીર જઈ રહ્યા છે એમાં બી સર્કલ જેવું જ લઈ આવવાનું. આમ કે એના મુઠ્ઠી બંધ કરો તો અંદર જતી દિશામાં. સપોઝ આ ચોરસ છે પણ પ્રવાહ આમ વહે છે તો ડાયરેક્ટ જ અંદર જતી દિશામાં. ઇન્ડિવિડ્યુઅલ એક એક નું કરો તો બી બધું અંદર જતી દિશામાં થાય. સપોઝ હું એમ કહું આમ હોય અને મારે ચુંબકીય ક્ષેત્ર અહીંયા શોધવું છે, તો ધ્યાન આપજો આ તારની લાઈનમાં આ બિંદુ છે. કોઈ પણ તારની લાઈનમાં જો બિંદુ હોય તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય ઉત્પન્ન થાય. એટલે આ તારના કારણે કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી અને આ બી આ બંને આમ લાઈનમાં જ છે. બરાબર? આ તારની બી આ લાઈનમાં બિંદુ છે એટલે ચુંબકીય ક્ષેત્ર આ તારના કારણે ઉત્પન્ન થતું નથી. આની બી આ લાઈનમાં બિંદુ છે એટલે એના કારણે બી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. હવે આના કારણે અંદર જતી દિશામાં અને આના કારણે બહાર આવતી દિશામાં. તો આના કારણે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર હોય અને આના કારણે જે ચુંબકીય ક્ષેત્ર હોય એમાં જે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મોટી હોય એ મોટામાંથી નાનું બાદ કરવાનું, એટલે જે જવાબ આવે એને મોટાની દિશા જે હોય તે ચુંબકીય ક્ષેત્રની દિશા મળે. જો બેમાંથી વહેતો પ્રવાહ સરખો હોય, આંટાની સંખ્યા એક એક જ છે, તો જેની ત્રિજ્યા નાની એનું ચુંબકીય ક્ષેત્ર મોટું. તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં મોટું મૂલ્ય હશે, નાના કારણે ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં નાનું મૂલ્ય હશે.
તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં હશે અને એ B1 - B2 જેટલું હશે. ક્લિયર થઈ ગયું? આ રીતે નક્કી કરે. હવે વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો સોલેનોઇડ આપણે ખબર છે કે કોઈ એક પોલો નળાકાર હોય એના ઉપર આપણે તાર વીંટાળી દઈએ તો એ બનતી રચનાને સોલેનોઇડ કહેવાય. તો અહીંયા આપણે આ ડોટ બતાવેલું છે એ તારમાંથી વિદ્યુત પ્રવાહ છે એમ બહાર આવે છે અને અહીંથી એમ દાખલ થાય છે એટલે આમ તાર વીંટાળેલો છે. બરાબર? એના કારણે ચુંબકીય ક્ષેત્રની અક્ષ પર આ દિશામાં હશે. દરેક આંટાને કારણે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જ મળે એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ મળશે. હવે તારના કોઈ બિંદુ પાસે પરિમિત લંબાઈનો આ સોલેનોઇડ હોય તો એના કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મારે શોધવી છે. ધારો કે અહીંયા P બિંદુએ શોધવી છે મારે. તો હું શું કરીશ? આ P બિંદુથી સોલેનોઇડની દિવાલ ઉપર એક લંબ ડ્રો કરીશ. બરાબર? અને P બિંદુને બે છેડા સાથે જોડી દઈશ. હવે આ લંબ સાથે બનાવેલો ખૂણો આ રેખાએ એ θ1 હોય અને આ બાજુની રેખાએ બનાવેલો ખૂણો θ2 હોય તો આ P બિંદુએ આ સોલેનોઇડના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0NI/2 μ0NI/2 બ્રેકેટમાં sin θ1 + sin θ2 જ્યાં θ1 અને θ2 છે. હવે હું એમ કહું કે મારે θ1 θ2 નહીં, માનીએ તો આ ખૂણા આપ્યા છે α1 ને α2. તો જો આ ત્રિકોણ છે એમાં એક ખૂણો 90 નો છે એટલે આ બે ખૂણાનો સરવાળો 90 થાય. α1 + θ1 બરાબર 90. તો θ1 બરાબર 90 - α1 અથવા તો π/2 - α1. તો μ0NI/2 sin 90 - α1 વત્તા sin 90 - α2. હવે sin 90 - α એટલે cos α. તો cos α1 + cos α2 થશે. એટલે μ0NI/2 cos α1 + cos α2. એટલે જો અહીંના ખૂણા લઉં તો cos આવે, લંબ સાથેના ખૂણા લઉં તો sin આવે. તારમાં બી એવું જ હતું કે તાર વડે ઉત્પન્ન થતા આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો અહીંથી આમ કરવાનું, આ બે બાજુને જોડી દેવાના. આ ખૂણાને θ1 ને θ2 કહેવાનો અને α1 ને α2 કહેવાનો. બરાબર? તો θ વાળાની અંદર sin θ1 sin θ2 આવે અને આમાં cos α1 cos α2 એવું સૂત્ર હતું તાર માટે. તો સેમ સૂત્ર છે. પહેલામાં તારમાં હતું μ0I/2π r બ્રેકેટમાં sin θ1 + sin θ2 એવું સૂત્ર હતું. ક્લિયર થઈ ગયું? જ્યાં સ્મોલ n છે એ n/l છે, કેપિટલ N/કેપિટલ L. જ્યાં કેપિટલ N એટલે કુલ આંટાની સંખ્યા, L એટલે સોલેનોઇડની લંબાઈ. તો કેપિટલ N/કેપિટલ L એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. L લંબાઈમાં n આંટા હોય તો એકમ લંબાઈમાં કેટલા આંટા હોય એટલે આપણે સ્મોલ n કહીએ તો n/l. તો સ્મોલ n છે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. બરાબર? તો B બરાબર μ0NI/2 cos α1 + cos α2. જો α1 ને α2 એના ખૂણા હોય, આ બે એના ખૂણા હોય તો μ0NI/2 sin θ1 + sin θ2 આ સૂત્ર લાગુ પડે. આ સોલેનોઇડ કેવો છે? પરિમિત લંબાઈનો છે. બરાબર? એની લંબાઈ છે પરિમિત છે, ઇન્ફિનિટિવ નથી. પણ હવે હું એમ કહું કે અનંત લંબાઈનો હોય તો અનંત લંબાઈનો હોય તો આ છે આમ અનંત સુધી લંબાઈનું હોય. જેમ જેમ આ તારની લંબાઈ આપણે સોલેનોઇડની લંબાઈ વધતી જાય એમાં ખૂણો છે તે θ2 મોટો થતો જાય અને ઇન્ફિનિટિવ લેન્થ આવે ત્યારે π/2 નો થાય. તો એવી જ રીતે આ બી ખૂણો મોટો થતા થતા ઇન્ફિનિટિવ લેન્થ માટે આ બી π/2 થાય. તો અનંત લંબાઈનો સોલેનોઇડ હોય તો θ1 = θ2 = π/2 થાય. હવે આ π/2 હું અહીંયા મૂકું તો sin π/2 એટલે 1, sin π/2 એટલે 1. તો અહીંયા 1 + 1 એટલે 2 થાય, 2 કેન્સલ થાય તો B બરાબર μ0NI થાય. બરાબર? હવે અનંત લંબાઈના સોલેનોઇડના કોઈ એક છેડા પાસે એટલે મારે ચુંબકીય ક્ષેત્ર અહીંયા શોધવું છે. આમાં ઇન્ફિનિટી સુધી છે અને મારે ચુંબકીય ક્ષેત્ર અહીંયા શોધવું છે. બરાબર? તો અહીંથી હું આમ લંબ ડ્રો કરું અને આ છેડાને આમ જોડી દઉં તો એ બે વચ્ચેનો ખૂણો 0 થાય. પણ આ બાજુના છેડાને જોડું તો એ લંબ સાથેનો ખૂણો π/2 થાય. એટલે θ1 = 0 તથા θ2 = π/2. તો હવે હું અહીંયા sin θ1
એટલે sin 0 અને sin pi by 2 આમ લઈશ. sin 0 એટલે 0, sin pi by 2 એટલે 1, એટલે આખું પદ 1 થઈ જશે, એટલે μ0 ni by 2 એ આપણો આન્સર આવશે. તો અનંત લંબાઈનો જે ચુંબકીય ક્ષેત્ર આવે એના કરતા અડધું ચુંબકીય ક્ષેત્ર થાય એક છેડા પાસે, કારણ કે આમ આપણે વિચારીએ કે આમે અનંત ને આમે અનંત, તો આ બિંદુ પાસે જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય એની જગ્યાએ અહીંથી આટલાને હટાવી દો, આમ જ અનંત, તો એના કરતાં ચુંબકીય ક્ષેત્ર આટલા ભાગના કારણે નથી મળતું, એટલે અડધું થઈ જશે. આના કારણે જેટલું મળે છે એ આના કરતાં અડધું થાય, તો μ0 ni by 2 ડાયરેક્ટ યાદ રાખો તોય ચાલે, અનંત કરતાં અડધું કોઈ એક છેડા પાસે, પણ બીજો છેડો અનંત ડિસ્ટન્સે હોવો જોઈએ. હવે આપણે એમ કહીએ કે સોલેનોઇડ પરિમિત લંબાઈનો જ છે, અનંત નથી. પરિમિત લંબાઈના સોલેનોઇડના કોઈ એક છેડા પાસે, તો અહીંથી હું આમ લંબ ડ્રો કરું, એની સાથેનો ખૂણો બનાવું, તો એક છેડો તો 0 ખૂણો બનાવે, બીજો છેડો ધારો કે θ ખૂણો બનાવે છે, તો સૂત્ર શું થશે? θ1 બરાબર 0 અને θ2 બરાબર θ, તો b બરાબર μ0 ni by 2 sin 0 plus sin θ. પણ હવે sin θ, તો અહીંથી આ લંબાઈ l છે, સોલેનોઇડની ત્રિજ્યા r છે, તો આ પાયથાગોરસના પ્રમેય મુજબ √l² plus r² થશે. તો હવે આ sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે l ના છેદમાં √l² plus r² આવશે sin θ ની જગ્યાએ. તો આપણું જવાબ આવશે μ0 ni by 2 into l upon √l² plus r². ખ્યાલ આવી ગયો બધાને? લખી નાખો. હવે જો ટોરોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો અહીંયા આપણે એક પોલો નળાકાર છે, એના પોલા નળાકારને આપણે વાળીને રિંગ બનાવી દઈએ અને એના ઉપર આમ વાઇન્ડિંગ વીટીએ સતત નજીક નજીક, તો બનતી રચનાને ટોરોઇડ કહેવાય. આ ટોરોઇડની ત્રિજ્યા સ્મોલ r છે. ટોરોઇડની અંદર આટાની સંખ્યા કેપિટલ N છે અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે. તો ટોરોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ni by 2 pi r, જ્યાં n upon 2 pi r ને સ્મોલ n કહેવાય, એટલે μ0 ni. જ્યાં સ્મોલ n છે એ n upon 2 pi r એ ટોરોઇડના પરિઘ પર એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે, જ્યાં n છે એ કુલ આટાની સંખ્યા અને સ્મોલ r છે એ આ ત્રિજ્યા છે. એટલે સમજો લાંબો સોલેનોઇડ હોય તો લાંબા સોલેનોઇડને વાળી અને બંધ કરી દઉં, તો લાંબો સોલેનોઇડને વાળી અને એના બે છેડાને ભેગા કરી દઉં તો બનતી રચનાને ટોરોઇડ કહેવાય. હવે લાંબા સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 ni હોય, તો ત્યાં સ્મોલ n શું છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો હવે એને શું વાળી અને આમ કરી દઉં, તો એના આટાની સંખ્યા n સોલેનોઇડમાં જેટલા આટા હતા એટલા ને એટલા આમાં આટા રહેવાના છે, એટલે n ના n જ રહેવાના છે. પણ પહેલામાં આપણે એને લંબાઈ l કહેતા હતા, અહીંયા આપણે એનો પરિઘ 2 pi r કહીએ છીએ. તો સ્મોલ n એટલે પહેલામાં n upon l હતું સૂત્ર, અહીંયા n upon 2 pi r થશે. પણ એ બે થશે શું? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ, તો કોઈ બંધ લૂપ લઈએ, વિદ્યુત પ્રવાહોને ઘેરતું કોઈ બંધ લૂપ હોય, તો એ લૂપ પર ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન, સમગ્ર બંધ માર્ગ પર ચુંબકીય પ્રેરણનું રેખા સંકલન એ μ0 અને વિદ્યુત પ્રવાહોના બેઝિક ગુણાકારોના વિદ્યુત પ્રવાહોના સરવાળાનું બેઝિક ગુણાકાર, આપણે વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળાના ગુણાકાર જેટલું એટલે કે μ0 સિગ્મા i થાય. તો આ લૂપ પર b સદિશ ડોટ dl સદિશનું બંધ સંકલન બરાબર μ0 સિગ્મા i, એને એમ્પિયરનો સર્કિટલ નિયમ કહેવાય. જ્યાં સિગ્મા i છે, હવે સમજો અહીંયા આપણે રેખા સંકલન જે ડાયરેક્શનમાં કરીએ એ રીતે આપણે મુઠ્ઠી બંધ કરીએ, તો જે અંગૂઠો છે દિશા દર્શાવે એ દિશાના વિદ્યુત પ્રવાહોને ધન લેવાના. એટલે આપણે અહીંથી આ મુઠ્ઠી બંધ કરીએ તો આ દિશામાં I2 અને I3 પ્રવાહો છે, તો એ બે ધન લેવાના. I1 અને I4 પ્રવાહો છે એના કરતાં વિરુદ્ધ દિશામાં છે, તો એ પ્રવાહો છે એ ઋણ લેવાના. લૂપની બહારના પ્રવાહો એનો સમાવેશ સિગ્મા i માં થતો નથી, બરાબર. પણ ચુંબકીય પ્રેરણ B સદિશ એ I1 I2 I3 I4 I5 અને I6 બધાના કારણે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એ બધા જ વિદ્યુત પ્રવાહોને કારણે ઉત્પન્ન થતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે.
એટલે બી સદિશ છે એ ઘેરાતા તેમજ નહીં ઘેરાતા એવા તમામ વિદ્યુત પ્રવાહોને કારણે રચાતું ચુંબકીય ક્ષેત્ર છે. જ્યારે સિગ્મા આઈ છે એ માત્ર ઘેરાતા વિદ્યુત પ્રવાહોનો જ બેઝિક સરવાળો છે. એમાં આપણે જે દિશામાં તીર હોય એ દિશામાં મુઠ્ઠી બંધ કરીએ તો અંગૂઠો જે દિશા દર્શાવે એ દિશામાંના પ્રવાહો ધન, એની વિરુદ્ધ દિશાના પ્રવાહોને ઋણ લેવાના. અને બંધ સંકલન બી સદિશ ડોટ ડીએલ સદિશ બરાબર μ0 સિગ્મા આઈ, એને એમ્પિયરનો સર્કિટલ નિયમ કહેવાય. તો કાલથી આપણે આટલા જેટલા સૂત્રો લખેલા છે એના પરના દાખલાઓ સ્ટાર્ટ કરશું. આ લખી લેજો.